હેલો બ્યુટીફુલ માઇન્ડ્સ, વેલકમ ટુ અચીવર્સ ક્લાસીસ. હું છું રાહુલ રાઠોડ અને આજે આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 4 થી 7. તો ચાલો શરૂ કરીએ. આપણે દાખલા નંબર 4 શીખીએ એની પહેલા આપણે ઉદાહરણ 3 જે છે એ જોઈશું. તો ઉદાહરણ 3 માં રકમ શું આપી છે આપણને? તો કે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તેના પરથી તેનો લસા શોધો. બરાબર છે? સૌપ્રથમ શું કરવાનું છે? 96 અને 404 નો ગુસા શોધવાનો છે. કઈ રીતથી? અવિભાજ્ય અવયવની રીતથી. અને એના પરથી આપણે શું મેળવવાનું છે? લસા. તો સૌથી પહેલા 96 અને 404 નો આપણે ગુસા શોધીશું અવિભાજ્ય અવયવની રીતથી. તો ચાલો પહેલા 96 ને આપણે અવિભાજ્ય અવયવો પાડીએ. 96 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1, 1 બાજુમાં મૂકો તો 16 થશે. 2 ઈઠા 16. 48, 8 બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. 2 દુ 4 અને 2 ચોક 8. 24 બેકી સંખ્યા છે, 2 થી ભાગ ચાલશે. 12 દુ 24. આ પણ બેકી સંખ્યા છે. 2 છંગ 12. 6 ને પણ તમે 2 વડે જ ભાગી શકો છો. 2 તરી 6 અને 3 ના ભાગ પડશે. 3 એકા 3. 1 આવે એટલે આપણો અવયવ પૂરો થાય છે. તો 96 ના શું ભાગ પડ્યા? તો હું અહીંયા લખું છું 96 બરાબર 2 કેટલી વાર આવે છે તમે જોઈ શકો છો. 1 2 3 4 ને 5 વાર. તો અહીંયા આપણે લખીશું 2 ની 5 ઘાત ગુણ્યા 3. બરાબર છે? ચાલો એના પછી છે 404. 404 ના આપણે ભાગ પાડીએ. 404 બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે. 202 આવશે. બેકી સંખ્યા છે એટલે અહીંયા પણ 2 થી ભાગ ચાલશે. 101 આવશે. 101 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડે નહીં. તો 101 એકા 101. તો 404 ના શું અવયવો પડ્યા છે અવિભાજ્ય? તો 404 બરાબર 2 કેટલી વાર આવે છે? 2 વાર. તો 2 ની 2 ઘાત ગુણ્યા 101. ચાલો હવે આપણે શું જોઈએ છે? તો કે આના પરથી ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો. એટલે ગુસા છે આના પરથી આપણે મેળવવાનો છે. તો આપણે સૌથી પહેલા ગુસા લખીએ અહીંયા. તો હું લખું છું ગુસા બરાબર ગુસ્સો કોના પર કરવાનો? કોમન મેન પર. અને કોમન મેન કેવો માણસ છે? તો કે નાનો માણસ છે. તો આમાં કોમન શું છે? તો કોમન છે 2. બરોબર છે? 2 કોમન છે ને એમાં નાનામાં નાની ઘાત કઈ છે? અહીંયા જુઓ 2 ની 5 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે. તો જે નાની ઘાત છે આપણે લખીશું તો 2 ની 2 ઘાત. બરાબર? ફક્ત કોમન અને કોમનમાં નાની ઘાત લખવાની. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 અને 2 દુ 4. તો આપણો ગુસા આવે છે 4. હવે શું કરવાનું છે? તો કે ગુસા અવિભાજ્ય અવયવની રીતે આપણે મેળવી લીધો, એના પરથી આપણે લસા શોધવાનો છે. એટલે કે સૂત્ર મૂકી અને પછી દાખલો આપણે ગણવાનો છે. બરોબર છે? તો ચાલો સૂત્ર તમને બધાને ખબર જ છે. સૂત્ર આપણે શીખી ગયા છે ઇન્ટ્રોડક્શન વિડીયોમાં. તો આપણે સૂત્ર લખીએ. શું સૂત્ર આવશે આપણું અહીંયા? ગુસા AB ગુણ્યા લસા AB બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંક મતલબ કોણ? A ગુણ્યા B. હવે A અને B ની જગ્યાએ જે કિંમતો છે એ મૂકી દઈએ. 96 અને 404. 96 ને આપણે A કહીશું અને 404 ને આપણે B કહીશું. બરાબર છે? તો 96 અને 404 જે કિંમતો છે આપણે મૂકી દઈએ. તો હું અહીંયા લખું છું ગુસા A અને B ની જગ્યાએ શું આવશે? 96 અને 404. ત્યાં લખીએ છીએ 96 404 ગુણ્યા લસા 96 અને 404 બરાબર 96 ગુણ્યા 404. હવે ગુસા આપણે હમણાં જ શોધ્યો. ગુસા શું આવે છે? તો ગુસા આવ્યો છે 4. તો અહીંયા ગુસાની જગ્યાએ આપણે શું લખીશું? 4 ગુણ્યા લસા 96 અને 404 નો તો એ આપણે શોધવાનું છે. તો આપણે એમને એમ રાખીશું લસા બરાબર બરાબર શું છે?
96 ગુણ્યા 404. હવે આ 4 જે છે એ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય તો ભાગાકારમાં જશે. માટે લસા બરાબર 96 ગુણ્યા 404 અને છેદમાં શું આવશે? 4 આવશે. હવે તમે 404 ને પણ 4 વડે ભાગી શકો છો, 96 ને પણ 4 વડે ભાગી શકાય છે. તો હું 404 ને ભાગું છું કારણ કે ડાયરેક્ટ ઉડી જશે. 4 101 વડે 404 ને તમે ભાગી શકો છો. તો શું વધ્યું? 96 ગુણ્યા 101. તો આપણે એનો ગુણાકાર કરીએ કે 101 નો ગુણાકાર 96 સાથે કરીએ તો શું જવાબ આવે છે? 9 એકા 9, 0, 9 એકા 9, 6 એકા 6, 6 0 0, 6 એકા 6, 6 9 6 9. તો ગુણાકાર શું આવ્યો? તો આપણો લસા આવે છે 96 એટલે કે 9696. આ છે આપણા દાખલાનો જવાબ. તો તમે સૂત્રની મદદથી આ રીતે આ દાખલો છે એ ગણી શકો છો. બરોબર છે? ચાલો જોઈએ આપણે હવે નેક્સ્ટ દાખલો. સ્વાધ્યાયનો છે દાખલા નંબર 4. તમને અહીંયા ગુસા આપેલો છે. બરોબર છે? શું આપેલું છે? ગુસા આપ્યો છે 9 અને તમારે લસા શોધવાનો છે. બરોબર છે? તો અહીંયા પણ આપણે સૂત્રની મદદથી જ આ વસ્તુ કરીશું. બરોબર છે? તો સૂત્રની મદદથી આ વસ્તુ કરવું હોય તો સૌથી પહેલા આપણી જોડે શું હોવું જોઈએ? તો કે જે કિંમતો આપી છે તમારે મૂકી દેવાની છે. તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ આપણને ગુસા આપી દીધો છે અને લસા શોધવાનો છે. તો સૂત્ર પ્રમાણે આપણે લખીએ તો ગુસા 306 657 ગુણ્યા લસા 306 657 બરાબર a ગુણ્યા b, એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે ગુસા આપણને કેટલો આપ્યો છે? 9 આપ્યો છે. તો સૂત્રમાં આપણે અહીંયા કિંમત મૂકી દઈશું કે ગુસા કેટલો આવશે? અહીંયા 9 આવશે. તો અહીંયા લખીએ છીએ આપણે 9 ગુણ્યા લસા આપણે શોધવાનો છે એટલે એને એમને એમ રાખીશું. લસા 306 657 બરાબર a ગુણ્યા b. a તરીકે શું છે? 306 અને b તરીકે શું છે? 657. બરોબર છે? ચલો હવે આ 9 જે છે એ ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય? ભાગાકારમાં જાય. બરોબર છે? તો હું લખું છું અહીંયા માટે લસા 306 657 બરાબર આ કિંમત એમને એમ રાખીશું આપણે 306 ગુણ્યા 657 અને આ 9 જે ગુણાકારમાં હતા એ બરાબરની આ બાજુ આવે એટલે ક્યાં ગયા? ભાગાકારમાં. તો ભાગ્યા 9. હવે 306 છે એને આપણે 9 વડે ભાગીને ચેક કરી જોઈએ કે ભાગાકાર થાય છે કે નહીં. બરોબર છે? તો ચાલો આપણે ચેક કરીએ. 306 ભાગ્યા 9. 9 તરી 27, 30 માંથી 27 જાય તો 3, આ 6 નીચે ઉતારીએ તો 36, 9 ચોક 36, તો 0 0. તો શું જવાબ આવે છે? 34. તો અહીંયા આપણે ઉડાડી શકીએ છીએ 34 વડે. તો ઉપર શું વધ્યું? 34 ગુણ્યા 657. ચલો હવે આનો ગુણાકાર કરી નાખીએ આપણે. ચોત્રીસ ગુણ્યા 657. તો 657 નો ગુણાકાર 34 સાથે કરીએ આપણે. 3 સીતા 21, 21 નો એકડો વધી પડી 2, 3 પંચા 15, 15 નો 2 17, 17 ના 7 વધી પડી 1, 3 છંગ 18, 18 ને 1 19, 4 નો મારો 4 સીતા 28, 28 નો આઠડો વધી પડી 2, 4 પંચા 20, 20 ના 2 22, 22 નો બગડો વધી પડી 2, 4 છંગ 24, 24 નો 2 26. હવે આનો સરવાળો કરી નાખીએ આપણે. 8, 2 ને 1 3, 6 6 12 ને 1 13, 13 નો તગડો વધી 1, 9 ને 1 10, 10 નો 2 12, 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2, 22,338 આ છે આપણા દાખલાનો લસા. બરોબર છે? તો આપણને લસા શું મળે છે? 22,338. તો છેલ્લે જ્યારે જવાબ આવે છે તો તમારે આ ખાસ લખવાનું રહેશે. આપણે લખી નાખીએ છીએ લસા કોનો શોધ્યો છે આપણે? તો લસા કોનો છે? 306 657 આનો છે. અને જે પણ જવાબ આવે એના ફરતે બોક્સ ખાસ આપણે બનાવી દઈશું.
તો આ તો દાખલા નંબર 4 કે જે ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તો વારંવાર આની પ્રેક્ટિસ કરો. આ સૂત્ર છે એનો એક દાખલો તો પૂછાય જ છે પરીક્ષામાં. ચલો એના પછી આવે છે દાખલા નંબર 5. કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત એનો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં એ ચકાસો. જો આપણને શું કહે છે કે 6 ની n ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય ક્યારે થાય એ આપણે પહેલા સમજવું પડે. બરાબર છે? તો કોઈ પણ એવી સંખ્યા આપણે લઈએ કે જેનો અંતિમ અંક શું છે? શૂન્ય હોય. ધારો કે હું 10 લઉં છું, તો જો 10 આપણે લઈએ તો એનો અંતિમ અંક શું છે? શૂન્ય છે. જો આનો અંતિમ અંક શૂન્ય હોય તો તમે એના અવિભાજ્ય અવયવ પાડો, તો આના અવિભાજ્ય અવયવ શું પડશે? 2 5 10. આવી બીજી સંખ્યા લઈએ, આપણે 20 લઈએ છે. 20 માં જુઓ અંતિમ અંક શૂન્ય છે. આના તમે અવિભાજ્ય અવયવ પાડો, શું પડશે? 2 2 4 4 5 20. 30 લો, એનો અંતિમ અંક પણ શું છે? શૂન્ય છે. એના અવિભાજ્ય અવયવ પાડો, આના અવિભાજ્ય અવયવ શું પડશે? તો જો 15 દુ 30, 15 ના શું પડશે? 3 5 15. તો જો 3 2 5 અવિભાજ્ય અવયવ છે. તમે ધ્યાનથી ચેક કરો તો જેનો પણ અંતિમ અંક શૂન્ય હોય એના અવિભાજ્ય અવયવોમાં શું આવે છે? 2 અને 5 આવે છે. જો અહીંયા પણ 2 અને 5, અહીંયા પણ તમે જોઈ શકો છો 2 અને 5. બીજો કોઈ અંક હોય તો ચાલે, પણ 2 અને 5 તો હોવા જ જોઈએ. તો જ તમે એવું કહી શકો કે જે પણ આપણી સંખ્યા છે એનો અંતિમ અંક શું થાય? શૂન્ય થાય. તો આ પહેલી શરત છે કે જો અંતિમ અંક શૂન્ય થાય છે કે નહીં એના માટે શું હોવું જોઈએ? તો કે એના અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 હોવા જોઈએ. બરાબર છે? ચાલો, તો આ દાખલો એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષામાં ખાસ અત્યાર સુધી પૂછાયો પણ નથી, પણ આપણને આવડવું જોઈએ. પૂછી લે તો આપણને લખતા આવડવું જોઈએ. બરાબર છે? ચાલો, તો આની કઈ રીતે લખીશું આપણે અહીંયા? તો અહીંયા થોડું લખાણ થશે. શરૂઆતમાં શું લખીશું? કોઈ પણ સંખ્યા એનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં શું હોવું જોઈએ? બરાબર, પહેલો મુદ્દો તમારે આવો પ્રશ્ન પૂછીને લખવાનો કે શું હોવું જોઈએ. તો શું હોવું જોઈએ? જો અંતિમ અંક શૂન્ય કરવો હોય તો તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 હોવા જોઈએ. આ બંને હોય તો જ એનો અંતિમ અંક શૂન્ય થાય. ગમે તે એક પણ નથી તો એનો અંતિમ અંક શૂન્ય નહીં થાય. બરાબર છે? તો 2 અને 5 હોવા જોઈએ. હવે આપણે કઈ સંખ્યા માટે અહીંયા વાત કરી રહ્યા છીએ? 6 ની n ઘાત. તો પહેલા આપણે 6 ની વાત કરીએ કે શું 6 ના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવે છે? તો ચાલો ચેક કરીએ. 6 ના અવિભાજ્ય અવયવ શું પડે? 2 તરી 6. 2 આવે છે પણ 5 આવતા નથી. તો જો 5 નથી આવતા તો એનો મતલબ એવો થયો કે 6 ની n ઘાત છે એનો અંતિમ અંક શૂન્ય થાય નહીં. બરાબર છે? 2 અને 5 બંને હોય તો જ એનો અંતિમ અંક શું થશે? શૂન્ય થશે. હવે જો આર્યુએ 6 લીધા છે પણ તમે 6 ની 2 ઘાત કરો તો પણ એના માટે સેમ જ રહેશે, કારણ કે 6 ની 2 ઘાત એનો મતલબ શું થયો? 2 ગુણ્યા 3 ની 2 ઘાત. તમે 6 ની 3 ઘાત કરો તો પણ એ જ અવયવ પડશે, 2 ગુણ્યા 3 અને એની કેટલી ઘાત? 3 ઘાત. તો તમે n તરીકે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેશો તો પણ જવાબ એ જ આવશે, 2 ગુણ્યા 3 અને એની n ઘાત જેટલું થશે, એટલે 5 આવશે નહીં. અને 2 અને 5 જો બંને અંક ના હોય તો પછી એનો અંતિમ અંક શૂન્ય ના થાય. બરોબર છે? તો આપણે અહીંયા લખી દઈએ. બીજો મુદ્દો આપણે કોના પરથી લખવાનો છે? આ સંખ્યા પરથી લખવાનો છે. બરોબર છે? તો આપણે લખીએ કઈ સંખ્યા છે. અહીંયા આપણી પાસે 6 છે, તો 6 માટે શું લખીશું આપણે? 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 છે. તો આપણે 6 માટે નથી જોઈતું, આપણે કોના માટે જોઈએ છે? 6 ની n ઘાત. તો જો 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 હોય તો 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવ
2 ગુણ્યા 3 અને એની n ઘાત થાય. તેનો અર્થ એવો થઈ ગયો કે અહીંયા 2 અને 3 જ આવશે. હોવું શું જોઈએ? 2 અને 5. તો શું નથી આવતું? તો 5 આવતા નથી. તો આપણે હવે ત્રીજો મુદ્દો આપણો આ પ્રમાણે લખીશું કે અહીં 6 ની n ઘાતના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી. અને 5 આવતા નથી એટલે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. બરાબર? ચોથો મુદ્દો આપણો આ રહેશે કે જે આપણે રકમ પરથી લખીશું. શું આવશે? માટે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. બરાબર છે? બસ તમારે આ 4 મુદ્દા લખવાના છે. પહેલા મુદ્દામાં શું આવશે તો કે શું હોવું જોઈએ? જો અંતિમ અંક 0 કરવો હોય તો 2 અને 5 હોવા જોઈએ. બીજો પ્રશ્ન શું કરીશું આપણે? તો એ જે પણ સંખ્યાનું પૂછી રહ્યા છે એ સંખ્યાના અવિભાજ્ય અવયવમાં શું છે? પહેલું છે શું હોવું જોઈએ, બીજું છે શું છે. તો શું છે? 6 ના અવિભાજ્ય અવયવમાં 2 તરી 6, 2 અને 3 આવે. તો 6 ની n ઘાત કરો તો એમાં શું આવશે? 2 ગુણ્યા 3 ની n ઘાત. શું હોવું જોઈએ, શું છે. ત્રીજો મુદ્દો શું નથી આવતું? તો 5 આવતા નથી. બરાબર છે? 6 ની n ઘાતના અવિભાજ્યમાં 5 આવતા નથી. અને 5 નથી આવતા તો એનો મતલબ એવો થયો કે અંતિમ અંક 0 થાય નહીં. બરાબર? તો ચોથો મુદ્દો છે એ તમારે રકમ પરથી જ લખવાનો છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં. બરાબર? અહીંયા દાખલો પૂરો થાય છે. સિમ્પલ દાખલો છે, પરીક્ષામાં બહુ અત્યાર સુધી પૂછાયો નથી, પણ તમે 2-3 વાર લખીને પ્રેક્ટિસ કરશો એટલે તમને આવડી જશે. બરાબર? આવું નવું ઉદાહરણમાં પણ તમને એક દાખલો આપેલો છે તો એની પણ ખાસ પ્રેક્ટિસ તમારે કરવાની. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. છઠ્ઠો દાખલો શું છે? તો કે સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આ બંને બે અલગ અલગ ભાગ છે, વચ્ચે પ્લસ લખ્યું છે. પછી અહીંયા લખ્યું છે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો તમે પ્રમેય શીખી ગયા છો કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને કોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય. તો જો તમે આ સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દો તો એનો મતલબ એવો થયો કે આ સંખ્યા કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર? કોઈ પણ સંખ્યા વિભાજ્ય છે એ બતાવવું હોય તો શું બતાવવું પડે? કે એના અવયવ જે છે અવિભાજ્ય અવયવો એના ગુણાકારના સ્વરૂપમાં તમે એને લખી શકો છો. તો ચાલો આપણે આને ચેક કરીએ. સૌથી પહેલા તો સૌપ્રથમ અહીંયા શું આપણને રકમ આપી છે? તો અહીં અહીં 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 આ આપણો પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે, કારણ કે વચ્ચે કઈ નિશાની છે? પ્લસ નિશાની છે. બરાબર છે? ચલો આ બંનેમાં કોમન શું છે? તો કે અહીંયા પણ 13 આવે છે, અહીંયા પણ 13 આવે છે. તો 13 ને આપણે બહાર કાઢી લઈએ. માટે 13 બહાર કાઢી લીધા તો અહીંયા શું વધ્યું? 7 ગુણ્યા 11 ગુણ્યા 1, કારણ કે 13 તો બહાર આવી ગયા, વત્તા આ 13 પણ બહાર નીકળી ગયા છે એટલે એની જગ્યાએ શું લખીશું આપણે? 1 લખીશું. ચલો પછી 13 એમને એમ 7 ગુણ્યા 11 એટલે 11 સિત્તા 77 વત્તા 1 એમને એમ 77 વત્તા 1 કેટલા થશે? 78. હવે જો આપણે વિભાજ્ય છે એવું સાબિત કરવું હોય તો 78 વિભાજ્ય સંખ્યા છે, પણ એને આપણે કયા સ્વરૂપમાં લખવી પડશે? અવિભાજ્ય સંખ્યાના અવયવના સ્વરૂપમાં. તો 78 ના આપણે અવિભાજ્ય અવયવો પાડીએ. ચલો 78 છે તો બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલે. 2 તરી 6, 7 માંથી 6 જાય તો 1 વધે, 1 અહીંયા મૂકો તો 18 થાય. તો
તો 2 9 18. હવે બેકી સંખ્યા નથી એટલે 2 થી ભાગ નહીં ચાલે, તો શું લેવાનું? 3 લઈએ. 3 ને 9 12 થાય છે. 3 ના ઘડિયામાં 12 આવે એટલે 3 થી ભાગ ચાલશે. 3 એકા 3 અને 3 તરી 9, 13 તરી 39, અને 13 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. તો 78 ના અવિભાજ્ય અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 3 ગુણ્યા 13. તો 78 ની જગ્યાએ હું લખું છું 2 ગુણ્યા 3 ગુણ્યા 13. હવે જો અહીંયા 13 બે વખત આવે છે ને, આને આપણે થોડું ક્રમમાં ગોઠવી નાખીએ. સૌથી પહેલા લખું છું 2, પછી 3, પછી 13 બે વખત છે એટલે 13 ની 2 ઘાત. તો જો આપણી જે આ સંખ્યા હતી એને આપણે કયા અવયવ તરીકે લખી છે? અવિભાજ્ય સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં. 2, 3 અને 13 આ અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે જો કોઈને લખી શકાય તો એનો મતલબ એવો થયો કે આ જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? ખબર પડી ગઈ બધાને? આવી જ રીતે આ બીજો દાખલો પણ આપણે ગણવાનો છે. ચાલો જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં શું રકમ છે? 7 ગુણ્યા 6 ગુણ્યા અહીં 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા કેટલા છે? 5. અહીંયા લખીશું 5. આ આપણા માટે પહેલો ભાગ છે અને આ બીજો ભાગ છે, વચ્ચે વત્તાની નિશાની છે. હવે પહેલો ભાગ ને બીજો ભાગ એમાં જુઓ કોમન શું છે? 5 છે. અહીંયા પણ 5 છે, તો 5 ને આપણે બહાર કાઢી લઈએ. બરાબર છે? 5 બહાર કાઢી લીધા તો અહીંયા શું વધ્યું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, કારણ કે 5 બહાર આવી ગયા છે એટલે 5 લખવાના નથી, એની જગ્યાએ 1 લખી શકાય. વત્તા આ 5 પણ આપણે બહાર કાઢી લીધા એટલે એની જગ્યાએ પણ શું લખાશે? 1 લખાશે. હવે આ જે સંખ્યા છે એનો ગુણાકાર કરીએ આપણે. 2 તરી 6, 6 ચોક 24, 24 ગુણ્યા 6 કરો એટલે કેટલા થશે? 24 ગુણ્યા 6 આપણે કરી લઈએ. 24 ગુણ્યા 6, 6 ચોક 24, 4, 2, 6 દુ 12, 12 ને 2 14, 144. નો ગુણાકાર 7 સાથે કરીએ. 7 ચોક 28 નો આઠડો, વધી પડી 2, 7 ચોક 28, 28 નો 2 30, 30 ની 0 વધી પડી 3, 7 એકા 7 ને 3 10, 1008. તો આનો ગુણાકાર થાય છે 1008 વત્તા અહીંયા 1 છે તો 1 એમને એમ. ચલો 5 એમને એમ. 1008 માં 1 ઉમેરો તો કેટલા થશે? 1009. તો આપણે અહીંયા લખીએ 1009. હવે 1009 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે એટલે એના ભાગ પડે નહીં. તો આપણો જવાબ શું આવ્યો? 5 ગુણ્યા 1009. તો આ જે સંખ્યા છે એને આપણે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી. એનો મતલબ એવો થયો કે આ સંખ્યા કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. ટૂંકમાં પ્રમેય આપણને શું સમજાવે છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારના સ્વરૂપમાં તમે લખી શકો છો. અને જો કોઈને અવિભાજ્ય અવયવના ગુણાકારના સ્વરૂપમાં લખી શકાય તો તમને મળતી સંખ્યા કેવી સંખ્યા છે? વિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે જોઈએ આપણે નેક્સ્ટ અને 7મો દાખલો. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે. આ દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછી શકે છે અને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાવાની શક્યતા રહે છે. બહુ સિમ્પલ દાખલો છે પણ થોડું રકમ સમજવી પડશે. શું કહે છે અહીંયા આપણને? ધ્યાનથી જુઓ. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. કેવો માર્ગ છે? વર્તુળાકાર માર્ગ છે. સોનિયાએ તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂરું કરતા 12 મિનિટ લાગે છે. બરાબર છે? સોનિયાને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ. અને રવિને કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિક્રમણ કરવાનું પ્રારંભ કરે છે. ધારો કે અહીંથી એમણે શરૂઆત કરી છે. બરાબર છે? બંને જણાએ તો અહીંથી શરૂઆત કરે છે તો સોનિયા જે છે એને દોડીને પાછા અહીંયા આવતા કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ. જ્યારે રવિ જે છે એ અહીંયા ફરી પાછો પહોંચતા કેટલી મિનિટમાં પહોંચી જાય છે? 12 મિનિટમાં. એટલે કે સોનિયા જ્યારે અહીંયા ક્યાંક પહોંચી હશે ત્યાં સુધીમાં રવિ જે છે અહીંયા પહોંચી ગયો હશે 12 મિનિટમાં. બરોબર છે? તો એનો મતલબ એવો થયો કે રવિ દોડીને જ્યારે ફરી પાછો આવશે ત્યાં સુધી સોનિયા અહીંયા દોડી રહી હશે. તો પ્રશ્ન શું પૂછે છે આપણને અહીંયા?
કેટલી મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? પ્રારંભ બિંદુ એટલે અહીંયા આ બિંદુ પર બંને કેટલી મિનિટ પછી ભેગા થશે? તો કંઈ નથી કરવાનું, બંનેનો શું શોધવાનો છે? આપણે લસા શોધવાનો છે. લસા શોધો એટલે ખબર પડી જાય. તો પહેલા બંનેના આપણે અવયવો પાડીએ, અવિભાજ્ય અવયવ. ચાલો, પહેલા 18 મિનિટ છે તો 18 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. 2 9 18, 3 તરી 9, 3 એકા 3. પછી આપણે 12 મિનિટ છે તો 12 મિનિટના પણ અવયવ પાડીએ. 2 છંગ 12, 2 તરી 6 અને 3 એકા 3. ચલો બંનેના આપણે અવયવ લખી નાખીએ અહીંયા. 18 બરાબર શું આવશે? 2 ગુણ્યા 3 કેટલી વાર આવે છે? 2 વાર, તો 3 ની 2 ઘાત. પછી 12, તો 12 બરાબર 2 કેટલી વાર આવે છે? 2 વાર, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3. હવે આપણે શું શોધવાનું છે? લસા શોધવાનો છે. તો લસા બરાબર લસ્સી કઈ પીવાની? બધી જ. અને જે કોમન હોય એમાં કઈ લસ્સીનો ગ્લાસ પીશું? મોટો ગ્લાસ, એટલે કે મોટી ઘાત લખવાની. તો અહીંયા કોમન શું છે? તો જો 2 પણ કોમન છે તો એમાં કઈ ઘાત લખવાની? મોટી ઘાત. મોટી ઘાત એટલે 2 ની 2 ઘાત ગુણ્યા 3 પણ કોમન છે તો જે પણ કોમન લસ્સી હોય એમાં કઈ પીવાની? મોટી, તો 3 ની 2 ઘાત. 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 2 ઘાત એટલે 3 તરી 9, 4 ગુણ્યા 9, 4 9 36, એટલે કે 36 મિનિટ બાદ સોનિયા અને રવિ બંને પ્રારંભ બિંદુએ શું થશે? ભેગા થશે. તો આપણે અહીંયા લખી નાખીએ છીએ કે 36 મિનિટ બાદ સોનિયા અને રવિ પ્રારંભ બિંદુ પર ભેગા થશે. બરોબર છે? તો આ હતા આપણા સ્વાધ્યાય 1.1 ના 4 થી લઈને 7 સુધીના દાખલા. હવે હું તમારા માટે એક ચેલેન્જ એક્સરસાઇઝ લઈને આવ્યો છું. એને જવાબ પણ મેં એમાં આપેલા છે. તો તમે જો એની વારંવાર પ્રેક્ટિસ કરશો તો આ દાખલા તમને ઈઝી લાગશે. તો શું છે ચેલેન્જ એક્સરસાઇઝમાં? તમે જોઈ શકો છો. આ 3 દાખલા છે. તો અત્યારે આપણે આ જે 4 થી 7 દાખલા જોયા એના જેવા જ દાખલા છે. બરોબર છે? જો પહેલો દાખલો શું છે? 720 અને 1080 નો ગુસા તમને અવિભાજ્ય અવયવની રીતથી શોધવાનો કહે છે. અને ત્યારબાદ તમારે એનો શું શોધવાનો છે? લસા. તો તમે એ સૂત્ર વાપરો, સૂત્ર વાપરી અને આ દાખલો ગણવાનો છે. બીજો દાખલો શું છે? ગુસા આપી દીધો છે, લસા પણ આપી દીધો છે અને એક સંખ્યા એટલે કે એ પણ તમને આપી દીધું છે. તમારે શું શોધવાનું છે? બીજી સંખ્યા. બીજી સંખ્યા એટલે બી શોધવાનો છે. ઓકે. પછી ત્રીજો દાખલો જે આપણે છેલ્લો દાખલો જોયો 7મા નંબરનો, એની જેમ જ 3 ઘડિયાળ છે. પહેલી 8 મિનિટ, બીજી 12 મિનિટ અને ત્રીજી 20 મિનિટ વાગે છે. તો ત્રણેય ઘડિયાળ એક સાથે ક્યારે વાગશે? તો તમારે એના માટે શું કરવાનું છે? એનો લસા શોધવાનો રહેશે. બરોબર છે? તો આ દાખલાની પ્રેક્ટિસ કરો. ત્યાં સુધી આપણે મળીશું ફરી એકવાર સ્વાધ્યાય 1.2 ની સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.